હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું તમારો મિત્ર પ્રકાશ કણજરી આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો મિત્રો, અહીંયા આપણે શું કરવું છે, સંપૂર્ણ કોર્સ આપણે પૂરો કર્યો છે. ત્યારબાદ આપણે હવે શું કરીશું કે 2021, 2022, 2023 અને 2024 સુધીના આપણે જે પણ પેપર પૂછાયા છે તમામનું આપણે શું કરવાનું છે, સોલ્યુશન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, નોટ અને પેન લઈને સાથે બેસજો, જેથી કરીને આપણે 2021માં કેવા પ્રકારનું પેપર પૂછાયું હતું તેના આધારે આપણે પ્રશ્નોનો જવાબ 2025ની પરીક્ષામાં કેવી રીતે આપી શકીએ છીએ તે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ન સમજણ પડે, ન આવડે એને તમે મને શું કરો, ફોટો પાડો અને ફોટો પાડીને તમે મને શું કરી દો, વોટ્સઅપ કરી દો. ત્યાંથી આપણે સમજવાનો પ્રયાસ કરીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, મારો નાનો એવો પરિચય આપી દઉં છું. મારું નામ છે પ્રકાશ કણજરિયા, BSc B.Ed ઓનર છું. એઝ એ 4 યર્સ એઝ એ QA તરીકે મેં ફરજ બજાવી છે બેટા. તો ચલો હવે એ બધું વસ્તુ સાઈડમાં જવા દો. તમારા માટે ઇમ્પોર્ટન્ટ શું છે, આ મારો મોબાઈલ નંબર. શું કરવાનો છે, તમને કોઈ પ્રશ્ન, કોઈ દાખલો ના આવડે, ફોટો પાડો, મને આ વોટ્સઅપ કરી આપો. આપણે સમજવાનો પ્રયાસ કરીશું મિત્રો. ચલો, તો ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો. આપણે થોડોક વધારે સમય લાગશે આમાં સમજવાનો પ્રયાસ કરીશું અને સમજતા આપણે પેપરને સોલ્યુશન કરીશું. તો ચલો, તમને જે પહેલા નંબરની આકૃતિ પૂછે છે, શું છે કે આવી જે આકૃતિ દેખાય છે એવી આમાં અસમાન આકૃતિ કઈ છે? તો અસમાન આકૃતિ એટલે કે જુદી પડતી આકૃતિ. શું કીધું છે? જુદી પડતી આકૃતિ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, જુઓ, ધ્યાનથી જુઓ. તમે પહેલાં તમારી રીતે જવાબ આપવાનો પ્રયાસ કરો. શું આપશો તમારી રીતે જવાબ આપશો? તો બેટા કે ચલો, અહીંયા કેટલા મીંડા છે? 1, 2, 3 મીંડા. 1, 2, 3 મીંડા. 3 મીંડા આવ્યા, 3 મીંડા આવ્યા. તો હવે જુઓ બેટા, અહીંયા કેટલા છે? 2 છે, અહીંયા 2 બોક્સ છે. અહીંયા 3 છે, અહીંયા કેટલા છે? 4 છે. અહીંયા 4 છે, અહીંયા 4 છે. તો હવે તમને શું દેખાય છે બેટા? અહીંયા 3 છે, અહીંયા 3 છે, એટલે સમાન હોવા જોઈએ. અહીંયા 4 છે, અહીંયા 4 છે, સમાન છે. 4 છે, 3 છે, અસમાન છે. એટલા માટે શું કહેવાય બેટા? આપણો જવાબ શું આવશે? C આવશે. આપણો જવાબ શું આવશે બેટા? C આવશે. ચલો, પ્રશ્ન નંબર 2 જઈએ. તો પ્રશ્ન નંબર 2માં જોવાનો પ્રયાસ કરીએ કે P, Q, R અને S કેમ ચાલે છે? ઘડિયાળની દિશામાં ચાલે છે. તો જો બેટા, હવે કઈ અલગ પડે છે આકૃતિ? ચલો, P, R જો આ વિરુદ્ધ દિશામાં ચાલે છે. જો P, Q, R, S, P, Q, R, S, P, Q, R, S. તો હવે કઈ આકૃતિ અલગ પડે છે? કઈ આકૃતિ અલગ પડે છે? તમારે જોવાનો પ્રયાસ કરજો. તો બેટા, કઈ આકૃતિ અલગ પડે છે? જોજો. તો જો બેટા, આ શું છે? આ બધી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં છે. જો બેટા, આમ ફરે છે ને એટલે હા, અને જ્યારે આ શું છે? આમ ફરે છે. માટે આપણો જવાબ શું આવશે બેટા? આપણો જવાબ આવશે A. શું છે? અલગ છે. શું છે? અલગ છે. તમને ના દેખાયો તો હું કશો વાંધો નહીં બેટા, હું તમને થોડું ઘાટું કરી દઉં છું. ચલો, હવે જોવાનો પ્રયાસ કરો. ત્રીજો પ્રશ્ન બેટા, શું છે ત્રીજો પ્રશ્ન? કઈ આકૃતિ અલગ છે? તો ચલો, આ બાજુ મીંડું છે, અહીંયા મીંડું છે, અહીંયા મીંડું છે, અહીંયા મીંડું છે, અહીંયા મીંડું છે. હા, આ શું છે? ત્રિકોણ છે. ચલો, અહીંયા મીંડું છે, અહીંયા ત્રિકોણ છે, અહીંયા મીંડું છે. તો હવે સાહેબ આ ખબર ના પડી. ચલો બેટા, શાંતિ સમજવાનો પ્રયાસ કરજો, કશું ઉતાવળ નહીં કરતા. ઓકે, ચલો, હું આ બેલા દોરી દઉં બેટા. ચલો, હવે જો શું કરવાનું છે તમારા મિત્રો? જો હવે શું છે, અલગ કયું લાગે છે તમે જુઓ. પહેલાં કેટલા 3 ડોટ છે? 1, 2, 3. કેટલા મીંડા છે? 3. 1, 2, 3. 3 મીંડા છે. 1, 2, 3. 3 મીંડા છે. 1, 2, 3. 3 મીંડા છે. હવે જુઓ, હવે જોવાનો પ્રયાસ કરજો મિત્રો કે અહીંયા ત્રિકોણ કેવો છે? એ આમ છે, બરાબર. હવે જો ત્રિકોણની ચાંચ ક્યાં બહાર ખુલે છે? ક્યાં ખુલે છે? બહાર ખુલે છે. જો અહીંયા મોટા ભાગમાં બહાર ખુલે છે. અહીંયા પણ આ ત્રિકોણની ચાંચ શું છે? બહાર ખુલે છે. જ્યારે અહીંયા ત્રિકોણની ચાંચ કે અંદર ખૂણામાં જાય છે. ક્યાં જાય છે? ખૂણામાં જાય છે. તો આપણો જવાબ શું આવે બેટા? D આવે. કેમ? એ અલગ પડે છે. અહીંયા જોજો, આમ પહોળો ભાગ પણ ક્યાં છે? ખૂણામાં છે. તો પહોળો ભાગ ક્યાં છે? બહારની બાજુ છે. એ રીતે આપણે જોઈ શકીએ છીએ. ચલો મિત્રો, ખબર પડી ગઈ છે. ચલો, હવે દાખલા નંબર 4 જુઓ. શું છે? હવે શું કહે છે? TIC કયું અલગ પડે છે? તો આમાં T આવી ગયો. ચલો, આ T આવી ગયો, પછી I આવી ગયો, C આવી ગયો, C આવી ગયો. ચલો, આના જેવી છે. હવે જો બેટા, T આવી ગયો, હા T આવી ગયો. હવે E નથી આવ્યા. ક્યાં નથી? E એકેયમાં નથી. જુઓ બેટા, એકેયમાં E નથી. શું છે? I, T અને C છે. E નથી, તો આપણી અલગ આકૃતિ કઈ છે? C છે. અલગ આકૃતિ કઈ છે? C છે. ચલો, હવે આ 1 થી 4 પ્રશ્નોમાં કોઈ તકલીફ નથી. ચલો, હવે આગળ આપણે જઈએ.
હવે તમને 5મો અને 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન તમને શું પૂછશે બેટા એ જોવાનો પ્રયાસ કરો કે સમાન આકૃતિ શું છે. શું છે સમાન આકૃતિ શું છે? તો પહેલાં તમે વિચારો, પછી હું તમને જવાબ આપીશ. 2 મિનિટ 5 મિનિટ તમે થોડોક ટાઈમ લઈ લો બેટા, પછી હું તમને જવાબ આપીશ કે કેવી રીતે સમાન આકૃતિ છે. હવે આવી નવી આકૃતિ કેવા આમાંથી શોધવાની છે. શું છે? સમાન શોધવાની છે. શું કરવાનું છે? સમાન શોધવાની છે. તો જો સમાન શોધવાનો પ્રયાસ કરશો બેટા તો શું આવશે? 1 2 3 4 મીંડા છે. હા, તો પહેલાં બધામાં જુઓ, આ તો ના જ આવે. કેમ ના આવે? આ ચોકડી છે એટલે. ચલો, આ ચોકડી છે એટલે આય ના આવે, આ ચોકડી છે એટલે આય ના આવે. તો આપણો જવાબ ડાયરેક્ટ મળી ગયો બેટા. કયો મળી ગયો? સી મળી ગયો. સાવ સિમ્પલ છે. ચલો, 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન વિચારો બેટા અને પ્રશ્નનો જવાબ આપવાનો મને કહો. ચલો, કોમેન્ટ બોક્સમાં કહેજો બેટા જવાબ. ચલો, હવે શું છે આગળ? મીંડું છે, વચ્ચે લાઈન છે. ચલો, મીંડું છે, વચ્ચે લાઈન છે. હવે બેટા જો, હવે આવી જ આકૃતિ આમાંથી શોધવાની છે. તો સૌથી પહેલાં શું વિચારશો? ચલો, અહીંયા આગળ શું છે? ચોરસ છે. ચોરસની આ ખૂણામાં ત્રિકોણ છે. તો બેટા જો ડાયરેક્ટ મને જવાબ મળી ગયો. જો આ રહ્યો સી. અહીંયા ચોરસ છે, અહીંયા ખૂણામાં ક્રોસ છે. ખબર પડી ગઈ? હવે ખબર પડી ગઈ. સમાન શોધવાની છે. શું શોધવાની છે? સમાન શોધવાની છે. જ્યારે 1 થી 4 પ્રશ્ન કેવા હતા? અસમાનના હતા. કેવા હતા? અસમાનના હતા. ચલો, 7મો પ્રશ્ન જુઓ બેટા. 7મા પ્રશ્નમાં જુઓ, બહુ મસ્ત પ્રશ્ન છે. હવે નીચે મીંડું આવવું જોઈએ. તો નીચે મીંડાવાળા કયા પ્રશ્નો છે આપણી પાસે? એક આ ના આવે જવાબ. હવે તો આપણી પાસે જવાબ શું વધ્યા? સી અને ડી. તો નીચે મીંડું આવવું જોઈએ બેટા. નીચે મીંડું આવવું જોઈએ. હા, પછી નીચે મીંડું તો આવવું જોઈએ, પરંતુ 3જા નંબરે શું આવવું જોઈએ? કઈ બાજુ આવવું જોઈએ? આ જમણી બાજુ કહેવાય ને આ બાજુ ડાબી બાજુ કહેવાય. તો જમણી બાજુ શું આવવું જોઈએ? કાળાવાળું આવવું જોઈએ. તો આ એ ના આવે. આ કઈ બાજુ આવે છે? ડાબાવાળું આવે છે. ચલો, ખબર પડી ગઈ? હા, ચલો, આ સી ના આવે, સી એ ના આવે. શું જવાબ? સી એ ના આવે. કેમ? આ ડાબી બાજુ આવે છે. હવે જમણી બાજુ જો બેટા, જમણી બાજુ હવે. હા, તો આપણો જવાબ શું થઈ ગયો બેટા? ડી. આપણો જવાબ શું થઈ ગયો? ડી થઈ ગયો. કયો જવાબ થઈ ગયો? ડી. ખબર પડી ગઈ? આના જે કોપી ટુ કોપી આકૃતિ કઈ છે? ડી નંબરની છે. ચલો, હવે પ્રશ્નમાં આ આકૃતિ જો બેટા શું છે? એ આ ચોરસ બનાવેલું છે. ચોરસની અંદર નાના એવા ચોરસ છે. તો હવે અહીં આગળ બોક્સમાં શું છે બેટા? સરવાળો, બાદબાકી, બાદબાકી, સરવાળો. તો જુઓ, 4 4 સરવાળાવાળું તો ના જ આવે. આય ના આવે. કેમ ના આવે બેટા? એનું શું કારણ છે કે વચ્ચે શું છે? બાદબાકી, સરવાળો, સરવાળો અને બાદબાકી આપણું છે. અહીં આગળ શું પહેલું શું હતું? સરવાળો હતું. તો આ ના આવે, આય ના આવે. તો આપણી પાસે વધ્યો શું બેટા? આપણી પાસે 2 જ વસ્તુ વધી છે. આપણી પાસે જવાબ શું છે? 2 વધ્યા છે. એક સી અને એક ડી. તો હવે આ કેમ નહીં આવે બેટા? અહીં શું છે? ગુણાકારની નિશાની છે. શું છે? ગુણાકારની નિશાની છે. શું છે બેટા? ગુણાકારની નિશાની છે. ખ્યાલ આવી ગયો? તો આપણો જવાબ શું થશે બેટા? સી થશે. બેટા તમને અહીંયા આગળ આકૃતિમાં થોડીક એવી માઇનોર ભૂલ છે બેટા. શું ભૂલ છે? સરવાળો, બાદબાકી, બાદબાકી અને સરવાળો. સરવાળો, બાદબાકી, સરવાળો, બાદબાકી, સરવાળો, બાદબાકી, બાદબાકી, સરવાળો. ખ્યાલ આવ્યો? આપણો જવાબ શું આવશે બેટા? સી આવશે. ચલો, હવે 9મા પ્રશ્નમાં પ્રવેશ કરી લઈએ. તો 9મા પ્રશ્નમાં આપણે જતાં પહેલાં આપણે જોઈ લઈએ કે શું જોવાનું છે બેટા. આમાં આકૃતિ પૂરી કરવાની છે કે આ ખૂટતી આકૃતિ શોધવાની છે. તો હંમેશા બેટા યાદ રાખવાનું કે ખૂટતી આકૃતિ કેવી રીતે શોધાય. ખૂટતી આકૃતિ શોધવા માટે સૌથી પહેલાં શું કરવાનું છે તમારે? જે આકૃતિ આવતી હોય એ પહેલાં આગળ મીંડું આવે તો મીંડું દોરતું, પછી અહીં ગુણાકાર આવે તો ગુણાકાર દોરતું. આ જે કોપી કરવાની છે, અહીંયા સરવાળો, અહીંયા ભાગાકાર અને અહીંયા બાદબાકી. તો ચલો, હવે આવી આકૃતિ તમે બેટા અહીંયાથી જુઓ. આવું આકૃતિ ક્યાં આપેલી છે? ગુણાકાર, સરવાળો, ભાગાકાર, બાદબાકી. ચલો, આ તો ના આવે. કેમ? આ બાજુ શું છે? ભાગાકાર છે. અહીંયા શું છે? બાદબાકી આપણી. તો હવે જો બેટા આપણે શું જોવાનું છે કે આ બાજુ બાદબાકી હોય છે ખૂણામાં. તો ખૂણામાં બાદબાકીવાળું શું છે બેટા? એક હાર્યો એક જ જવાબ છે. જવાબ શું આવશે આપણો? બી. જવાબ શું આવશે આપણો? બી આવશે. ખબર પડી ગઈ છે? સમજણ પડે છે બેટા? ચલો, હવે આપણે જઈએ 10મા પ્રશ્નમાં. ચલો, ખૂટતી આકૃતિ શોધવાનો મતલબ શું થાય બેટા? કે જે આકૃતિ જ્યાંથી ચાલુ થતું એ આમ દોરી દો. આ દોરી દીધી. હા, પછી આ મીંડું છે. હા, તો હવે આવો ભાગ જોવાનો છે બેટા. તમારે શું જોવાનો છે? આવો ભાગ અહીંયા ક્યાં આપેલો છે? આ ના આવે. એ આર્યો આમ ભાગ કર્યો. હા, ચલો, આર્યો ભાગ જવાબ આવશે. આય ના આવે, આય ના આવે. ખબર પડી ગઈ બેટા? આર્યો ભાગ જે છે તમને ખૂટતો આપણે દોર્યો છે. ક્યાં છે? આ બીમાં છે. ક્યાં છે? બીમાં છે. ખ્યાલ આવી ગયો? ચલો, હવે 11મા પ્રશ્નનો જવાબ આપો બેટા. ચલો, સૌથી પહેલાં હું ખૂટતી આકૃતિ દોરી દઉં. એ આમ કરી. હા, પછી આ લાઈન કરી. હા, તો બેટા પછી શું આવશે બેટા? એક અહીંયા આગળ લાઈન આવશે. ખબર પડી ગઈ? ચલો, તો હવે ડાયરેક્ટ મને જવાબ મળી ગયો છે. શું આવે છે? આ તો ના જ આવે. કેમ ના આવે બેટા? જો અહીંયા કે શું છે? ટચ થઈ ગઈ છે, જ્યારે આ ટચ થયેલી નથી. ખબર પડી ગઈ? ચલો, એ જવાબ નહીં આવે. હવે ડી જવાબ એ ના આવે. કેમ? આ ટચ થયેલી છે. આપણે કેવી હતી? ખુલ્લી હતી આમાં. ચલો, ડી જવાબ નહીં આવે.
તો સી અને ઈમાં બી અને સીમાંથી કંઈક આવશે. તો બેટા જુઓ, હવે આવી નિશાનીવાળું ક્યાં છે? આવી નિશાનીવાળું આ ટી આર્યો જો બેટા, મળી ગયું. હા, તો જવાબ શું આવશે બેટા? આપણો સી આવશે. જવાબ શું થઈ ગયો બેટા? આપણો સી થઈ ગયો. જવાબ શું થઈ ગયું? સી થઈ ગયો. જો બેટા હજુ કહું છું, આ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધા જ મિત્રોને મોકલી દેજો. ચલો બેટા, હવે 12મો પ્રશ્ન જોઈ લો તમે થોડોક. 12મો પ્રશ્ન જોઈ લો બેટા. 12મો પ્રશ્ન જોવાનો પ્રયાસ કરો. તો જો હવે ખૂટતી આકૃતિ દોરવાની છે. એ આ ખૂટતી આકૃતિ દોરી, એ ગોળ મીંડું આવશે. હા, તો હવે તમે વિચારો બેટા શું આવશે? સિમ્પલ વેમાં વિચારો બેટા શું આવશે? એ ગોળ ભાગ આવવો જોઈએ. અહીંયા કયો ગોળ ભાગ આવવો જોઈએ? આ ભાગ તો નહીં જ આવે. ચલો, આ ત્રણમાંથી હવે આપણો જવાબ બનશે. હવે શું છે બેટા? એક ક્યાં આગળ ત્રિકોણ બનવું જોઈએ, આવો ત્રિકોણ બનવું જોઈએ. એટલે આપણો જવાબ મારા ખ્યાલથી ડી આવવો જોઈએ. શું આવવો જોઈએ? ડી આવવો જોઈએ. આપણો ફાઇનલ જવાબ શું મળી ગયો? ડી મળી ગયો. જવાબ શું મળી ગયો? ડી મળી ગયો. હવે 13મો પ્રશ્ન જોવાનો પ્રયાસ કરો મિત્રો. તો 13મા પ્રશ્નમાં શું કરવાનું છે આપણે? કે આકૃતિને પૂરી કરવાની છે. શું કરવાની છે? આકૃતિને પૂરી કરવાની છે. એટલે કે એ આ ભાગ હતો, આમ લાઈનવાળો હતો. હા, ચલો, એ પછી શું આવે બેટા? એ ભાગ નીચે આવી ગયો, પછી એ ભાગ અહીંયા ગયો. તો હવે આર્યો ભાગ છે બેટા, જો તમે સમજવાનો પ્રયાસ કરજો. જે આ ભાગ હતો એ ક્યાં આવી ગયો? નીચે આવી ગયો. પછી નીચેથી ક્યાં આવી ગયો? અહીંયા ગયો. તો હવે આર્યો ભાગ ક્યાં આવવો જોઈએ? ઉપર આવવો જોઈએ. ક્યાં આવવો જોઈએ? ઉપર આવવો જોઈએ. એટલે મતલબ આમ આવવો જોઈએ બેટા, કે લાઈનવાળો ભાગ આવવો જોઈએ. તમે સમજવાનો પ્રયાસ કરો બેટા. સાવ સહેલું છે, કશું દાળ નથી મારવાની. તો જો બેટા, જો આવો ભાગ લાઈનવાળો ઉપર આવવો જોઈએ. હા, આમ આવવો જોઈએ. હા, ચલો જો આપણો જવાબ શું આવશે? ડાયરેક્ટ જ મળી ગયો બેટા, બી આવે. કેમ? કે લાઈન શું છે? આડી છે. આ બધી ઊભી છે એટલે આ નહીં આવે. આ ક્રોસમાં છે એટલે આ નહીં આવે. આ બાજુ ક્રોસમાં છે એટલે આ નહીં આવે. ચલો, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 14મો. શું છે? એક એરો ઉપર છે, પછી શું છે? એ મીંડાવાળો ભાગ નીચે આવ્યો. એક એરો ઉપર છે, એક મીંડાવાળો આવ્યો, પછી નીચે આવ્યો. તો હવે મીંડાવાળો ભાગ ક્યાં આવશે બેટા? ઉપર આવશે. મને કેવી રીતે ખબર પડી સાહેબ? કે એક વખત મીંડું નીચે આવે તો એક વખત મીંડું ઉપર આવે, એક વખત એરો ઉપર ગયો તો એક વખત નીચે આવે. તો હવે બેટા આવો પ્રશ્ન જુઓ તમે. એક વખત ઉપર ગયું હોય, એક વખત મીંડું નીચે હોય, બીજી વખત પણ નીચે હોય, એક વખત એચ નેરો હોય અને એક વખત મીંડું ઉપર હોય. આવો પ્રશ્નનો જવાબ ક્યાં આપેલો છે બેટા? જો બીમાં આપેલો છે. ક્યાં આપેલો છે? બીમાં. ખબર પડે છે? સમજણ પડે છે બેટા? ચલો, હવે આપણે પ્રયાસ કરીશું 15મો પ્રશ્ન. 15મો પ્રશ્ન જોવાનો પ્રયાસ કરશું. તો શું કીધું છે? એક એરો આ બાજુ છે, બરાબર બેટા? એ આમ કરીને આમ છે, આ ત્રિકોણ છે, આમ ભાગ છે, ચોકડી છે અને આ ચોરસ છે બેટા. તો હવે જોવાનો પ્રયાસ કરો. શું કીધું છે? ચલો, ખૂટતી આકૃતિ તમારે કરવાની છે. હવેના પછીનો આકૃતિનો ક્રમ કયો આવશે બેટા? જો બહુ મસ્ત સમજવા જેવો 15મો પ્રશ્ન છે. બહુ મસ્ત સમજવા જેવો છે. કેવી રીતે? જો હવે એ આ જે એરો છે બેટા, હું સોલ્વ કરતા શીખવાડું. આ એરો છે, આમ એરો છે, બરાબર? આ રીતનો આપણો છે. તો એની સામે શું આવે છે બેટા? એ આ ચોકડી અને ચોરસ આવે. શું આવે છે? ચોકડી અને ચોરસ આવે છે. શું આવે છે? ચોકડી અને ચોરસ આવે છે. આટલી ખબર પડી ગઈ? હા. તો ચલો, હવે આવો જો એરો હોય બેટા, આવો જો એરો હોય એ આમાં ગોતો તમે, અહીંયા ગોતો. હા, હવે તો એની સામે શું આવશે બેટા? ચોકડી આવશે અને ચોરસ આવશે. તો તમે હવે જો ફાઇનલ તમારો જવાબ ક્યાં મળશે? જો છેલ્લી ત્રીજી લાઇનમાં શું આવવું જોઈએ? ચોકડી અને ચોરસ. તો ત્રીજી લાઇનમાં ચોકડી અને ચોરસ ક્યાં આવે છે? અહીંયા આગળ જ આવે છે માત્ર બેટા. તો આપણો જવાબ ડાયરેક્ટ તમે ટીક કરી નાખો. જવાબ શું આવશે? બી આવશે. શું આવશે? જવાબ બી આવશે. ખબર પડી ગઈ? ચલો 16મા પ્રશ્ન જુઓ બેટા. 16મો પ્રશ્ન જોવાનો બેટા પ્રયાસ કરો. એ આમ કરી ખૂણો છે, આ લાઈન છે આમ, પછી આર્યો આમ કરીને આમ છે, પછી અહીં ગોળ મીંડો આપેલો છે. હા, હવે બેટા પ્રશ્ન જુઓ, બહુ મસ્ત છે. ચલો, પછી આ નીચે આવી ગયું. હા, તો તમને શું દેખાય છે બેટા? આ ઘડિયાળની દિશામાં દેખાય છે. હા, હવે શું આવશે બેટા? ડાયરેક્ટ જવાબ મને ખબર પડી કે સી આવવો જોઈએ. જવાબ શું આવશે? સી આવવો જોઈએ. કેમ બેટા? એ આ ખૂણો આમ વર્યો, પછી એ અહીંયાથી આમ વર્યો. હા, પછી અહીંયાથી આમ વળશે. હા, તો જવાબ શું આવશે બેટા? આવી આકૃતિ ક્યાં આપેલી છે? સીમાં આપેલી છે. ખબર પડી કે બેટા? આકૃતિ ક્યાંમાં આપેલી છે? સીમાં આપેલી છે. ચલો, હવે 19મો પ્રશ્ન જોવાનો પ્રયાસ કરો બેટા. 19મો પ્રશ્ન શું છે? હા, 19મો પ્રશ્ન શું છે બેટા? ચલો, બી આપેલો છે, અહીં આગળ બી આપેલો છે, બી પછી બે ડોટ, પછી બી આપેલો છે, પછી બે બી ઊંધો આપેલો છે, ઈ આપેલો છે. તો હવે જો શું કહેવા માંગે છે બેટા? કે
કે આ બી અહીંયા આગળ આવી ગયો, બરાબર, અને પછી અહીંયા આગળ શું આવી ગયું, બી આવી ગયો. હવે એ અહીંયા આગળ આમ આવશે. હવે શું આવશે બેટા, એ એક આમ આવશે. તો બેટા હવે શું આવશે, એ આ બાજુ આવશે. ખ્યાલ આવી ગયો? સાવ સિમ્પલ છે, કશું દાળ નથી મારી આપણે. બેટા શું કર્યું છે બેટા, આ બી આનો શું થઈ ગયો છે, ઊંધો થયો છે. તો અહીંયા પણ બી અહીંયા ઈનો શું થશે, ઊંધો થશે. તો અહીંયા ઈનો ઊંધો થઈ ગયો, તો આ બંને પણ શું થશે બેટા, ઊંધા થઈ જશે. ખબર પડી ગઈ? ચલો હવે 20મો પ્રશ્ન જોઈ લે બેટા, કે 20મો પ્રશ્ન શું કહેવા માંગે છે. સાવ સહેલો છે. શું કહેવા માંગે છે, જે ત્રિકોણ હોય બેટા અહીંયા શું આવવું જોઈએ, ચોરસ આવવું જોઈએ. શું આવવું જોઈએ, ચોરસ. તો એ ચલો ત્રિકોણ જગ્યાએ ચોરસ આવી ગયું. હા, હવે જે ગોળ છે અહીંયા એરો આવવો જોઈએ. ચલો આ ગોળ છે, અહીંયા એરો આવી ગયો. તો હવે આ ગોળ છે, તો અહીં આગળ શું આવવું જોઈએ, લાઇનવાળું આવવું જોઈએ. તો હવે બેટા અહીં આગળ છે, તો હવે અહીં આગળ કયો પ્રશ્ન આવવો જોઈએ, એક અહીં લાઇનવાળું આવવું જોઈએ અને અહીં ગોળ આવવું જોઈએ. આવો તમને મળવો જોઈએ બેટા. તો આવો ઓપ્શન ક્યાં આપેલો છે, માત્ર ને માત્ર સીમાં આપ્યો છે. સાહેબ આ તમે કેવી રીતે લાવ્યા, મને ના ખબર પડી. તો જો બેટા, હંમેશા કઈ એક આકૃતિ પકડવાનો પ્રયાસ કરવાનો. કઈ આકૃતિ, ગમે તે એક આકૃતિ પકડો. ચલો આ ગોળ આપ્યું છે, અહીં એરો આપ્યો છે. હા, ચલો અહીં ગોળ આપ્યું છે, આ એરો આપ્યો છે. ચલો આ બે આકૃતિ સમાન છે. હવે આપણે આવી આકૃતિ શોધવાની છે. તો કેવી રીતે મળે, આ લાઈન કરી. હા, હવે બેટા જો અહીં ગોળ છે, તો અહીં ગોળ દોર દો. પછી અહીં લાઈન છે, લાઈન દોર દો. તો એવી આકૃતિ આ એક જ છે બેટા, જો આડી. ખબર પડી ગઈ? હવે બેટા આમ કરીને આમ દોરવું હોય તો તમે દોરી શકો. કેમ બેટા, મેં ઉલટું કર્યું છે. જુઓ બેટા, ઉલટું કરવાનું રીઝન શું છે, કે હવે જો આ ત્રિકોણ ઉપર છે, આ ત્રિકોણ નીચે છે. તો હવે જે ઉપર હશે બેટા, એ આ જવાબમાં શું આવશે, નીચે આવશે. તો અહીં આગળ શું આવશે, આ રીતનો ભાગ આવશે. આ નીચે છે તો ઉપર જશે, એટલે કે આમ આવશે. તો આપણે જવાબ એક માત્ર શું હતો, સી હતો. જવાબ શું હતો, સી હતો. ચલો બેટા, હવે 21મા પ્રશ્નનો જવાબ આપણે આપવાનો પ્રયાસ કરીશું. કે 21મા પ્રશ્નનો જવાબમાં કેવી રીતે આવશે, 21થી ને 24માં કે તમારે ખૂટતો ભાગ જોવાનો છે બેટા. શું જોવાનો છે, ખૂટતો ભાગ. એટલે કે તમારે જે આ ભાગ છે તેમાંથી કયો પીસ આમાંથી અંદર બેસે છે. હવે જુઓ, કયો પીસ અંદર બેસે, અહીંયા આમાં બેસે, ના બેસે. કેમ, આવો વળાંકવાળો ભાગ આવે જ નહીં. બી પણ ના આવે, સી પણ ના આવે બેટા. કેમ, આ પોળો છે, ના. હવે જવાબ શું આવશે બેટા, આપણો ડી આવશે. કેમ કે આ ખૂણો ક્યાં છે, આ રીતનો. જો આ બેસે, આમ કરીને આમ બેસે. આપણે ખબર પડી ગઈ બેટા. તો આપણો જવાબ શું આવશે, ડી આવશે. ચલો 22મો પ્રશ્નનો જવાબ આપજો બેટા. 22મા પ્રશ્નનો, હવે અહીંયા ભાગ ઉપર કયો બેસે, એ આ ભાગ ઉપર કયો આવશે, એ અહીંયા આગળ કયો ભાગ આવશે, એ તમારે કહેવાનું છે બેટા. ચલો આય ના આવે, આય ના આવે. હવે બે પ્રશ્નો છે આપણી પાસે બેટા. એક સ્લાઇડવાળો, લાઇનવાળો છે બેટા, અને એક આ લાઈન છે. જો આમ કરીને આમ ચાલુ થાય છે, આમ છે. તો હવે જુઓ અહીં આગળ શું છે, સીધી લાઈન છે. તો સીધી લાઈન એટલે આ રહ્યો જવાબ. શું આવશે બેટા, આપણો સી જવાબ આવશે. આમ ભાગ છે નથી, એટલા માટે જવાબ શું આવશે, સી આવશે. 23મો પ્રશ્ન જોવાનો પ્રયાસ કરો બેટા. 23મો પ્રશ્ન શું કહે છે, ચલો હવે આ ખૂટતા ભાગમાં કઈ આકૃતિ આવશે. તો જો બેટા અહીંયા આગળ ખૂટતા ભાગમાં જો સી ના આવે, ડી ના આવે. કેમ ના આવે બેટા, એકદમ ખૂણાવાળો ભાગ તો અંદર આવે પણ ટૂંકો છે. શું છે, ટૂંકો છે. હવે આપણી પાસે જવાબ બે વધ્યા, એ અને બી. એ અને બીમાંથી થોડુંક કન્ફ્યુઝન થશે. શું થશે બેટા, કે આ શું છે, ચોરસ લાઈન છે. શું છે, ચોરસ લાઈન છે. તો આ ચોરસ લાઈનવાળો ભાગ આવવો જોઈએ. કેવો આવવો જોઈએ, ચોરસવાળો, કે બી આવવો જોઈએ. આ શું છે બેટા, આમ ત્રાસી લાઈન છે. એટલે અહીંયા ત્રાસી આમ બેસે, ના બેસે. તો આપણે શું કરવું પડે બેટા, કે સીધી લાઈનવાળું પકડવું પડે. સીધી લાઈનવાળું કયું છે, બી છે. કયું છે, બી છે. ખબર પડી ગઈ. ચલો 24મો પ્રશ્ન જોવાનો પ્રયાસ કરીએ. તો 24માં તમને જોઈ લો બેટા. જો આ તો ના જ આવે. કેમ, એક ખાના બે ખાના છે. તો બે ખાના બેટા આવ્યું આવશે ના. તો આપણો જવાબ શું હશે બેટા, બી. આ 3 ખાના છે, આવે ને આવે. જવાબ ખબર પડે કે ડાયરેક્ટ બી. ચલો 25મો પ્રશ્ન છે બેટા, આકૃતિવાળો છે. શું છે પ્રશ્ન, આકૃતિવાળો છે. શું કહે છે, આકૃતિવાળો પ્રશ્ન શું કહે છે બેટા, મિરર ઇમેજ છે. શું છે, મિરર ઇમેજ. હવે ગમે ત્યારે મિરર ઇમેજ આવે એટલે બેટા તમારે શું કરવાનું છે, આ મિરર ઇમેજને શું છે, લોગો છે, આ બોક્સ બનાવી દીધું. હા, હવે જે અહીંયા આગળ આપ્યું હોય અહીંયાથી દોરવાનું ચાલુ કરવાનું. આ ચોરસ આપ્યું છે, આ ખાલી છે, બરાબર. હા, આ ચોકડી છે, આ લાઇનવાળું છે. તો ડાયરેક્ટ તમને બેટા મિરર ઇમેજ મળી ગઈ. તો જો અહીંયા શું હોવું જોઈએ, જવાબ આપણો મારા ખ્યાલથી એ આવવો જોઈએ. કેમ બેટા, કે આવું નવું ખાનું અહીંયા આગળ છે, બરાબર. ચલો અહીંયા મીંડું આવવું જોઈએ, તો આ જવાબ ના આવે. આ ચોકડી આવે છે એટલે આ જવાબ ના આવે. આ લાઈન આવે છે એટલે આ જવાબ ના આવે.
સાવ સિમ્પલ છે, ખોટી મગથામાટ કરવાની નહીં બેટા. હવે જો બેટા આ ત્રિકોણ હું દોરવાનો પ્રયાસ કરીશ, પછી આ ત્રિકોણ આમ કર્યો, પછી આ એરો કર્યો, પછી આ ઉપરનો એરો કર્યો. હવે આવી જે આકૃતિ હોય બેટા તમારે આમાંથી સિલેક્ટ કરી લેવાની છે, કશું જ નથી કરવાનું, જેથી આપ્યું હોય ત્યાંથી દોરવાનું ચાલુ કરવાનું છે. ખબર પડી ગઈ? ચલો 26માનો જવાબ શું આવશે બેટા? 26માનો જવાબ આવશે ડી. જો ખબર પડી ગઈ? હવે તમને શું કરવાનું છે? આકૃતિ આપણે જ્યાંથી આપી હોય, આપણને શું આપી છે? આ પહેલી આકૃતિ મેં અહીંયા દોરી છે, પછી એના પછીની આ આકૃતિ દોરી છે, એના પછીની આ આકૃતિ દોરી છે, પછી એના પછીની આ આકૃતિ દોરી છે, એટલે તમારે મિરર ઇમેજ આખી મળી જાય. ચલો 27મો પ્રશ્ન જોવાનો પ્રયાસ કરજો મિત્રો. હા, 27મો પ્રશ્ન જુઓ, મિરર ઇમેજ છે. શું કીધું છે? હવે જો હું તમને સમજાવું ડાયરેક્ટ, DNEB. હવે તમે આવું કેમ મળશે એ તમે ડાયરેક્ટ ટીક કરશો, પણ આવું નથી કરવાનું. હવે બેટા શું કરવાનું છે? જે હોય આ પહેલાં શું હતો? ડી લખી નાખો, પછી N લખી નાખો, પછી E લખી નાખો અને B લખી નાખો. હવે આનું ઉલટું કરી નાખો બેટા. આ B, આ E, પછી આ N, પછી આ રહ્યો D. તો બેટા જો છેલ્લે D આવવો જોઈએ અને B આવવો જોઈએ, તો આપણો જવાબ શું આવશે બેટા? E આવશે. જો આ B ઉલટો છે, હા, અને D પણ શું છે? ઉલટો છે. મળી ગયું બેટા જવાબ. ચલો હવે 28મી આકૃતિ જુઓ બેટા. શું છે? 28મી આકૃતિ જોવાનો પ્રયાસ કરશું. ચલો હવે આ મેં ચોરસ બનાવી દીધું, હા, આ ગોળ બનાવી દીધું, હા. ચલો હવે અહીં આગળ ચોરસ, સૌથી પહેલાં ચોરસ બનાવ્યું, હા, પછી આ લાઈન કરી, એટલે આ લાઈન કરી બેટા, આ ચોરસ કર્યું, હા. હવે શું દોર્યું? ત્રિકોણ દોર્યું, આ બંને લાઈન. તો હવે બેટા આવી ઇમેજ જુઓ, ક્યાં આપેલી છે? આ બાજુના ભાગમાં આ ના આવે, આપણો જવાબ C આવશે. ડાયરેક્ટ મને ખબર પડી ગઈ બેટા. કેમ? કે આગળ ચોરસ છે, આ ચોરસ છે, હા. શાંતિ સમજવાનો પ્રયાસ કરજો બેટા, સાવ સહેલું છે. ઓકે. હા બેટા ચલો 31મો પ્રશ્ન છે. શું છે 31મો પ્રશ્ન બેટા? જોવાનો પ્રયાસ કરીશું આપણે. કટિંગવાળા પ્રશ્નો છે. શું છે બેટા? કટિંગવાળા પ્રશ્નો છે. તો ચલો જોઈશું. હવે બેટા હા, સૌથી પહેલાં શું કહે છે? તમે આ કાગળ લો, કાગળને ફોલ્ડ કરો, ફોલ્ડ કરીને અડધું કરો, પછી એને વચ્ચેથી કાપો મૂકો, તો શું થશે બેટા? શું પ્રશ્નનો જવાબ આવશે? હવે બેટા જો આ કાપો કેમ માર્યો તો? આમ આડો માર્યો તો હંમેશા એટલું યાદ રાખવાનું બેટા, હંમેશા શું યાદ રાખવાનું બેટા કે આડો કાપો માર્યો હોય તો કટિંગ પણ શું આવે? આડું જ આવે, આમ જ આવે. આ જવાબ ના આવે. આ તો ઊભો કાપો છે, આ જવાબ પણ ના આવે. આ આમ કાપો છે, આ જવાબ પણ ના આવે. તો આપણે જવાબ કયો આવે બેટા? એ આવે. જવાબ કયો આવે? એ આવે. ચલો 32મો પ્રશ્ન જોવાનો પ્રયાસ કરીશું બેટા. 32મો પ્રશ્ન શું છે? એ કાગળ લીધું, પછી ફોલ્ડ કરો, ફોલ્ડ કરીને અડધું કર્યું અને પછી શું કરશો? ત્રણેયમાં ટપકા કરો. તો બેટા ટોટલ કેટલા ટપકા છે? 3. તો 3 અહીંયા થવા જોઈએ, હા. 3 અહીંયા થવા જોઈએ, હા. 3 અહીંયા થવા જોઈએ. ટોટલ કેટલા ટપકા થવા જોઈએ? 12 ટપકા થવા જોઈએ બેટા. તો એવો મતલબ 12 ટપકા કયા આવે છે? આ 4 થાય છે, આ ના આવે, આ ના આવે. જવાબ શું આવશે બેટા? આપણો B આવશે. કેમ સાહેબ 12 ટપકા થાય બેટા? કેટલા ખાના હતા? એક આ ખાનું, એક આ ખાનું, એક આ ખાનું, આ ખાનું. તો એક ખાનામાં કેટલા હતા બેટા? એક ખાનામાં 3 ટપકા હતા. કેટલા હતા? 3. તો 4 ખાના હતા, 3, 4 ને 12. ખબર પડી ગઈ? ચલો 33મો પ્રશ્ન જોવાનો પ્રયાસ કરીશું બેટા આપણે. 33મો પ્રશ્ન શું છે? ચલો હવે શું કહે છે તમને? બધી આકૃતિ ભેગી કરશો તો કઈ આકૃતિ બનશે? એટલે આકૃતિ ગોઠવણી છે, પઝલ છે. તો હંમેશા 2 ત્રિકોણ છે અને 2 શું છે? પેન્સિલ જેવો ભાગ છે. તો 2 ત્રિકોણ હોવો જોઈએ અને 2 પેન્સિલ જેવો ભાગ હોવો જોઈએ. તો જો 2 ત્રિકોણ તો થઈ ગયા બેટા, એક આ ત્રિકોણ, આ થઈ ગયો, આ શું? ચોરસ બની ગયો. ચલો આ તો ના જ આવે. આ પેન્સિલ બની ગઈ પણ ત્રિકોણ આવ્યો નથી, એટલે આ ના આવે. આ ત્રિકોણ બની ગયો પણ પેન્સિલનો ભાગ બનતો નથી, આ જવાબ ના આવે. જવાબ એ કેમ આવશે બેટા? જો આ પહેલો ત્રિકોણ, આ પહેલો ત્રિકોણ, આ બીજો ત્રિકોણ, આ બીજો ત્રિકોણ, આ પહેલી પેન્સિલ, આ પહેલી પેન્સિલ, આ બીજી પેન્સિલ, આ બીજી પેન્સિલ. ખબર પડી ગઈ? જવાબ કેમ આવે છે એનું કારણ એ છે. ચલો 34મો પ્રશ્ન જોવાનો પ્રયાસ કરીશું બેટા. પહેલાં વિચારો, સમજો અને પછી મને કહેજો જવાબ. 34મો પ્રશ્નનો જવાબ શું હશે બેટા? કે આ બધી આકૃતિ ભેગી કરવાની છે અને આકૃતિ કઈમાં ફિટ બેસશે? તો બેટા આ આકૃતિ ના આવે. કેમ? કે 3 શું છે? ચોરસ લે, લંબચોરસ છે. પછી C એ જવાબ ના આવે. આવશે C જવાબ? નહીં આવે. હવે જો બેટા આપણી પાસે A અને D વધ્યા. તો A અને Dમાં બેટા જુઓ, આ શું છે બેટા? મોટો ભાગ છે. શું છે બેટા? મોટો ત્રિકોણ છે. મોટો ત્રિકોણ છે.
જ્યારે આ શું છે, નાનો ત્રિકોણ છે. અને બેટા જો અહીં આગળ ત્રિકોણ નથી, આ શું છે, લંબચોરસ જેવું છે, તો જવાબ ડી પણ નહીં આવે. તો આપણો જવાબ શું બની ગયો, એ બની ગયો. જવાબ શું બની ગયો, એ બની ગયો છે. સમજણ પડી ગઈ બેટા? ચલો હવે જવાબ નંબર 35 જુઓ. જવાબ નંબર 35 શું કહેવા માંગે છે, એ પ્રશ્નની આકૃતિ જોવાનો પ્રયાસ કરશું મિત્રો. બધી ભેગી કરી નાખો તો કઈ આકૃતિ બનશે? આ તો ના જ બને બેટા, આ ના બને, આ ના બને. તો ડાયરેક્ટ જવાબ આપણો એ મળી ગયો. કેમ ના બને બેટા? મને કેમ ખબર પડે? જો બેટા આવો ત્રિકોણવાળો ભાગ છે, આમાં નથી, આવો ભાગ છે, નથી. તો ડાયરેક્ટ જવાબ લખી નાખો ને. એ ખાલી શું માથાકૂટ કરવાની બેટા? ચલો આ તો જવાબ નહીં બને, આ જવાબ નહીં બને. હવે આપણી પાસે બે જવાબ હતા બેટા, એ અને બી. તો એ તો નહીં જ બને. તો જવાબ શું આવશે આપણો બેટા? બી આવશે. શું આવશે જવાબ? બી આવશે. ચલો હવે છેલ્લા 4 પ્રશ્નો રહ્યા છે, પછી આપણે અંકગણિતની શરૂઆત કરીશું બેટા. ચલો 37મો પ્રશ્ન છે બેટા, જુઓ. એ આ લાઈન કરીને આમ કરીને આમ આપેલી છે. તો હવે આ આકૃતિ શેમાં છુપાયેલી છે બેટા? શું છે આ આકૃતિ જે છે એ શેમાં છુપાયેલી છે? આવી આકૃતિ વિચારો તમે. ચલો આ તો નહીં આવે. કેમ નહીં આવે બેટા? અહીંયા આગળ શું છે, બધું લાઈનવાળું છે, તો અહીં તો આવશે જ નહીં. પછી સી પણ નહીં આવે. કેમ નહીં આવે બેટા? અહીં આગળ શું છે, રંગોળી જેવું છે, એ તો આવશે નહીં. ડી પણ નહીં આવે. કેમ? કે અહીંયા ચોરસ છે. આપણી આકૃતિ કેવી હતી? લાઈનવાળી હતી. શું હતી? આમ લાઈનવાળી. તો બેટા અહીં આગળ ક્યાં છુપાયેલી છે વિચારો તમે. જો આને લાઈન દોરી, પછી બેટા એ આ લાઈન આવી ગઈ, પછી આડી લાઈન આવી, હા, આ લાઈન આવી, આ આડી આવી, હા. તો આપણો જવાબ શું બનશે બેટા? બી બનશે. શું બનશે? બી બનશે. ચલો હવે આવી આકૃતિ તમારે જોવાની છે કે આમાં ક્યાં છુપાયેલી છે. આ તો નહીં જ આવે. હવે આ પણ ના આવે બેટા. આપણી પાસે એ અને સીમાંથી રહ્યો. ચલો આ ત્રિકોણ દોર્યો, પછી આ લાઈન દોરી, હા, પછી આ કર્યો. ચલો બેટા સી પણ પ્રશ્ન બની શકે છે આપણી પાસે. હવે એ જોવું, એ જોવાનો પ્રયાસ કરીશું બેટા. તો આપણી પાસે બે પ્રશ્નો છે બેટા, બે જવાબ આવ્યા. કયા કયા આવ્યા? એ અને સી. તો એ અને સીમાંથી સૌથી પહેલાં કોણ ચોઈસ આવશે બેટા? એ જવાબ આવશે. કેમ? કારણ કે આ શું છે બેટા? પાતળો ભાગ છે. શું છે? પાતળો છે. અને બેટા જો અહીંયા આગળ શું છે બેટા? આ ટૂંકો ભાગ છે. એટલે શું છે? ટૂંકો ભાગ છે. માટે જવાબ શું આવશે? એ આવશે. ખ્યાલ આવે છે ને હવે બેટા? ચલો હવે શું છે બેટા? આવી આકૃતિ ક્યાં છે? તો આવી આકૃતિ સીધી બેટા આ મળી ગઈ. જો આમાં નથી, આમાં નથી, આમાં નથી, મળી ગઈ સીધી. ચલો 40મો પ્રશ્ન જોવાનો પ્રયાસ કરશું બેટા કે આવો બી ક્યાં દેખાય છે? બી. તો બી આમાં તો ના જ આવે, ત્રિકોણ છે, એ આમાંય ના આવે, આમાંય ના આવે. જવાબ શું આવશે આપણું? ડાયરેક્ટ બેટા એ આવશે. કેમ? જો આ બી આવી ગયું બેટા ડાયરેક્ટ. ખ્યાલ આવે છે ને હવે? તો હવે બેટા આપણે શું કરીશું? અંકગણિતની શરૂઆત કરીશું. અને અંકગણિત પછી આપણે શું કરીશું? ભાષા કસોટીની શરૂઆત કરીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધા જ મિત્રોને મોકલી દેવાની છે, જેથી કરીને બધા સારી રીતે સરળતાથી સમજી શકે. તો બેટા હવે આપણે શું કરીશું? ભાષા કસોટીની શરૂઆત કરીશું, પછી આપણે અંકગણિત લઈએ. બરાબર? આપણે ઝડપથી પ્રયાસ કરીશું પૂરો કરવાનો. તો સૌથી પહેલાં હું આગળ ફકરો વાંચું છું, તમે ધ્યાન રાખજો, અને પછી આપણે ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરીશું. તો ચલો પહેલો ફકરો છે. દીપક ઉત્તેજિત ઉત્સાહિત હતો. તે પોતાના કાકા અને તેમના બાળકો, ભાઈ બહેન પ્રીતા અને રિયાની સાથે રવિવારે પિકનિક પર્યટન પર જઈ રહ્યો હતો. તેણે પોતાના તમામ તરતા સાધનો, નાસ્તો અને રમવાના સાધનો તે પોતાના પીઠ પર લેવાવાળા બેગમાં મૂકી દીધા. તેઓ સવારે 6 વાગે નીકળી ગયા. ઘણી દૂર સુધી ચાલી ગયા. પછી તેઓ પિકનિક સ્થળ પર સવારે 9 પહોંચી ગયા. તે ગામમાં આવેલું એક ફાર્મ હાઉસ વાડી હતું. તેઓ એ ગામની ચારે બાજુ ફરીને ડાંગર ખેતરો જોયા, જાણ્યું કે ચોખા કેવી રીતે ઉગાડવામાં આવે છે. તેઓ વૃક્ષો પર ચડ્યા અને કેવી રીતે જામફળ તોડ્યા. બપોરે એક વૃક્ષની નીચે બેસ્યા. તેમણે બપોરનું ભોજન કર્યું. જ્યારે કાકાએ કહ્યું કે હવે ઘરે પાછા ફરવાનો સમય છે, તો જુઓ હજુ સમય રોકવા માંગતા હતા, કેમ કે તેઓના ગામમાં ઘણું ખૂબ જ સારું લાગ્યું. તો બેટા તમને શું કરે છે કે આ પ્રશ્ન આપે છે, ફકરો આપે છે. ફકરો કહેશે અને એના પરથી 5 પ્રશ્ન પૂછશે.
ચલો, હવે ઉત્સાહિત શબ્દનો અર્થ શું થાય છે? ઉત્સાહિત એટલે કે વિશ્વાસ શું થાય? ના. શું ડાયરેક્ટ જવાબ પડે શું થાય? ખૂબ જ પ્રસન્ન હોય એટલે શું? ને ઉત્સાહ હોય. આપણે ખબર પડી ગઈ. ચલો, આપણો જવાબ શું આવ્યો? એ આવ્યો. ચલો, બીજો પ્રશ્ન છે આ ઉત્સાહથી. જો હે ને બેટા, અહીંયાથી પૂછ્યો હતો પ્રશ્ન. જો એ અહીંયાથી પ્રશ્ન પૂછ્યો હતો. ચલો, બીજો. દીપક અને તેના ભાઈ બહેન ક્યાં જતા હતા? દીપક અને તેના ભાઈ બહેન ક્યાં જતા હતા બેટા? પર્યટન જતા હતા, પિકનિક સ્થળ પર જવાના હતા. તો અહીં શું આવશે બેટા? તેઓ પિકનિક માટે આનંદ લીધો હતો. શું આવે બેટા? પિકનિક માટે આનંદ લીધો હતો. ચલો, ત્રીજો પ્રશ્ન. દીપક પોતાની ખાલી જગ્યાની સાથે પિકનિક પર ગયો હતો. તો જો બેટા, દીપક પોતાના કોની સાથે ગયો હતો? કાકા અને તેમના બાળકો સાથે. બેટા ક્યાં ગયો હતો? કાકા, ભાઈ બહેન અને પ્રીતા રિયાની સાથે ક્યાં ગયો હતો? પિકનિક પર જઈ રહ્યો હતો. ખબર પડી ગઈ. જવાબ શું આવશે બેટા? આપણે બી. ચલો, હવે ચોથો પ્રશ્ન જો બેટા. ચલો, ચોથો જો પ્રશ્ન તૈયાર કરો. પિકનિકનું સ્થળનું એક ખાલી જગ્યા હતું. ક્યાં આગળ હતું પિકનિક? પિકનિક ક્યાં હતું બેટા? ગામમાં હતું. ક્યાં હતું? ગામમાં. જો બેટા, અહીં આગળ લાઈનમાં લખેલું સાધનો રમવા ગયા હતા. ફાર્મ હાઉસ ગામમાં આવેલું હતું. ક્યાં આવેલું હતું? ગામમાં. આપણો જવાબ શું આવ્યો? સી આવ્યો. ચલો બેટા, હવે કાકાએ દીપકને બતાવ્યું કે કેવી રીતે અમે ખાઈએ છીએ, તરીએ છીએ, ચોખા ઉગાડીએ છીએ, ગાદી ચલાવીએ છીએ. તો શું કરતા હતા બેટા? ત્યાં આગળ એ રમત રમતા હતા. શું કરતા હતા? શું કરતા હતા બેટા? શું કરતા હતા બેટા? ચોખા ઉગાડતા હતા. શું કરતા હતા બેટા? ચોખા ઉગાડી રહ્યા હતા. શું હતા? બપોર તે કાકાએ ઘરે જવાનું કરી ખેતરોમાં જઈને જાણીને ચોખા કેવી રીતે ઉગાડવામાં આવે છે. મળી ગયા બેટા. આપણા 5 પ્રશ્નો સાવ સરળ છે. કોઈ તાળ મારવાની છે જરૂર નથી. ચલો, હવે ફકરો નંબર શું જોઈશું? બીજો જોઈશું. તો હવે બેટા, હું ફકરો નંબર 2 વાંચું છું. તમે જોજો. શું તમે દોરડા ખેંચની રમત રમે છે? એક રોમાંચક રાશિક રમત છે. દોરડાને ખેંચવાની રમત રમવા માટે તમારે થોડું ખુલ્લું મોકળું મેદાન અને લાંબો મજબૂત દોરડો અને ખેલાડી રમતવીરોની જે બે ટીમની જરૂરિયાત હોય છે. રમત ત્યારે જ રોમાંચક જ્યારે બંને ટીમો મજબૂત હોય. બંને ટીમની વચ્ચે એક રેખા પણ ખેંચવામાં આવે. જે ટીમ ખેંચાઈ જાય તે વચ્ચે રેખા પાર થઈ જાય અને રમત હારી જાય. ટીમના સૌથી શક્તિશાળી વ્યક્તિ ખેલાડીઓ જોઈએ છે. દોરડાના અંતિમ છેડાની મજબૂતી પકડી રાખે છે અને ટીમને સંગઠિત થઈને દોરડાનું ખેંચવાનું જોઈએ છે. રમતના મેદાનની પથ્થરો સાફ કરી દેવા જોઈએ અને તેનાથી ઈજા થાય છે. તમને આવો પ્રશ્ન કીધો છે બેટા. ફકરો આપેલો છે. હવે તમારે પ્રશ્ન જોવાના છે. દોરડા ખેંચ ખાલી જગ્યા છે. એક યુદ્ધ છે? ના, યુદ્ધ નથી. એક દોરડું છે? ના. એક શું છે બેટા? રમત છે. શું છે? એક રમત. આપણો જવાબ શું આવી ગયો બેટા? સી આવી ગયો. ચલો, હવે દોરડા ખેંચવામાં આપણે મુક્કાબાજી કરી છે? ના. દોરડું ખેંચીએ છીએ? છુપાછુપી કરીએ? ના. દડાને ફટકારીએ છીએ? ના બેટા. આ શેમાં આવે? ક્રિકેટમાં આવે. શેમાં આવે? ક્રિકેટમાં. ઓકે, આપણો જવાબ શું આવશે બેટા? સી આવશે. શું આવશે? જવાબ સી. ચલો, 68મો જવાબ જુઓ. પ્રશ્ન બેટા 68મો જુઓ કે દોરડાના અંતિમ છોડાને પકડવાના ટીમને ખાલી જગ્યા સદસ્ય ખેલાડી હોય છે. સૌથી લાંબો, સૌથી શક્તિશાળી, સૌથી યુવાન કોણ હોય? અંતિમ છેડે કોણ પકડવાનો ટીમનો સદસ્ય વ્યક્તિ કેવો હોય? એટલે કે તમે દોરડું હોય બેટા, સૌથી છેડે ઊભો હોય એ કેવો હોય બેટા? કેવો વ્યક્તિ હોય? એ કેવો વ્યક્તિ હોય બેટા? સૌથી શક્તિશાળી વ્યક્તિ હોય. એટલે સૌથી મજબૂત વ્યક્તિ હોવો જોઈએ અહીંયા. નહીં તો ટાઈ ફૂશ. ચલો બેટા, હવે 69મો પ્રશ્ન છે. ટીમ જે વચ્ચે રેખાઓ પર પાર ખેંચી લાવવામાં આવે છે એ રેખા શું હોય છે? જે વચ્ચેની રેખા પાર ખેંચી લાવવામાં આવે છે એટલે કે બેટા આગળ હું ઊભો છું, આગળ તમે છો, બરાબર. હવે આ બેટા શું છે? દોરડું. આ દોરડું છે. આપણે બંને ખેંચીએ છીએ. હા, આ શું છે? એની વચ્ચે રેખા છે. તો બેટા હવે હું આ બાજુ ખેંચાઈને આવતો રહું આખો, તો હું હારી જાઉં કે જીતી જાઉં? શું જાઉં બેટા? હારી જાઉં. તો જવાબ શું છે બેટા? આપણો જવાબ બી આવશે. થોડોક સમજવાનો પ્રશ્ન છે, બીજું કશું જ નથી. સંગઠિત શબ્દોનો અર્થ શું થાય છે? સંગઠિત થવું એટલે બેટા જીત થવી? ના. ખેંચવું? ના. લડાઈ કરવી? ના. સાથે સાથે આવે. શું બેટા? સાથે સાથે. સાવ સહેલો પ્રશ્ન છે. કોઈ દાળ મારવાનો જવાબ નહીં, જરૂર નથી. ચલો, હવે આપણે ફકરો નંબર 3 જોઈએ. ફકરા નંબર 3માં જુઓ બેટા. શરીરનું વજન ઓછું કરવું અથવા તો સ્વસ્થ વજન નિયમિત રાખવા માટે ફક્ત 2 સાધારણ નિયમ છે. તે છે ઓછા પ્રમાણમાં ચરબી અને સ્ટાર્ચનું સમતોલન આહાર ભોજન લેવો તથા વધુ પ્રમાણમાં કસરત કરવી. વજન ઓછું કરવા માટે તમારે ભૂખ્યા રહેવાની કોઈ જરૂર નથી.
જો તમે ખાંડ, કેક, બિસ્કિટ ઓછા લો તથા વધુ પ્રમાણમાં ફળ અને શાકભાજી ખાઓ, પર્યાપ્ત પાણી લો તો તમારું વજન ઓછું થઈ જશે અને તમે વધુ સ્વસ્થ થશો. દરરોજ ફરવા જાઓ તથા સાયકલ ચલાવો, ટેલિવિઝન જોવું અને વિડીયો ગેમ રમવાનું વધારે પ્રસણ સક્રિય રહેવું જોઈએ. તો જુઓ બેટા, પ્રયાસ કરો. હવે આગળ શું કીધું છે? ફકરો વાંચી તો હા. હવે જો 71 નંબરનો પ્રશ્ન છે, આપણે સ્વાસ્થ્ય કેવી રીતે રહી શકીએ છીએ? ફક્ત બિસ્કિટ ખાઈને? ના. ફક્ત કસરત કરીને? ના. સમતોલ આહાર ખાઈને કે કસરત કરીને? વધુ પ્રમાણમાં ફળ ખાઈને? શું જવાબ આવશે બેટા? આપણે સામાન્ય નોલેજ છે. આપણે સમતોલ આહાર ખાઈને આપણે કસરત સારી રીતે કરીએ તો આપણે દવાખાને જવાની જરૂર પડતી નથી. ચલો હવે આપણે જવાબ પ્રશ્ન નંબર 72. વજન ઓછું કરવા માટે આપણે શું વધુ પ્રમાણમાં ખાવું જોઈએ? વજન ઓછું કરવા માટે શું ખાવું જોઈએ? ફળ અને શાકભાજી ખાવા જોઈએ બેટા? હા. આ ડાયરેક્ટ આપણને જવાબ મળી ગયો બી. બિસ્કિટ ખાવા તો માંદા પડી જાઓ બેટા. બિસ્કિટ અને ખાંડ ના ખવાય, ખાંડ અને કેક પણ ના ખવાય. શું કહેવાય? હર્યા ફર્યા સબ્જી ખવાય, એટલે કે લીલી છમ સબ્જી ખાવાનો પ્રયાસ કરવો જોઈએ બેટા. ચલો 73મો પ્રશ્ન છે બેટા. 73મો પ્રશ્ન શું છે? હું તમને વાંચું છું, તમને ખબર પડી જશે. સ્વસ્થ રહેવા માટે આપણે વધુ પ્રમાણમાં શું પીવું જોઈએ? ફળોનો રસ, પાણી, શાકભાજીનો રસ અને કોકા-કોલા. તો બેટા કોકા-કોલા તો ના જ આવે. તો હવે આપણી પાસે પ્રશ્ન કેટલા વધ્યા? જવાબ 3 વધ્યા. કેટલા વધ્યા? જવાબ 3. ફળનો રસ, પાણી અને શાકભાજી. તો જો બેટા શું આવે? ફળ અને શાકભાજી આવે કે શાકભાજીનો રસ આવે? શેનો આવે બેટા? કશું ના આવે બેટા. કેમ? વધારે પડતું શાકભાજી અને વધારે પડતું ફળ ખાઈએ તો આપણે ગયા કામથી. તો આપણે જવાબ શું આવશે બેટા? સી, પાણી. આપણે નહીં કહેતા આપણા શરીર 72% પાણીથી અને 70% પાણીથી બનેલું છે. એ આ જ પાણી છે. ચલો, કઈ કસરત વ્યાયામ માટે બધે સારી છે? ફરવા જવું, સાયકલ ચલાવવી, પતંગ ઉડાવવો? ના. ટેલિવિઝન જોવું? ના. વિડીયો ગેમ રમવી? ના. આપણો જવાબ ડાયરેક્ટ મળી ગયો બેટા, ફરવા જવું, સાયકલ ચલાવવી. બેટા તમને ફકરો બીજો આપ્યો છે પણ તમને સમજવાનો બીજું કીધું છે. આમાં સક્રિય શબ્દનો અર્થ વિરોધી શબ્દ કયો થાય છે? સક્રિય શબ્દનો વિરોધી શબ્દ કયો છે? સક્રિય થવું. તો નિષ્ક્રિય થવું. વિરોધી પૂછ્યો છે બેટા. શું પૂછ્યો છે? વિરોધી. તો સક્રિયનું શું થાય? નિષ્ક્રિય થાય. ફકરો નંબર 4 છે બેટા, ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરજો. ફકરો નંબર 4 છે, હું વાંચું છું, તમે જોતા રહેજો. શરદ પાનખર ઋતુ ઉનાળા અને શિયાળામાં મોસમની વચ્ચે આવે છે. આ સુંદર ઋતુમાં ઘણા પરિવર્તન થાય છે. દિવસો નાના થઈ જાય છે, વૃક્ષો પાંદડા નીચે લીલા રંગના બદલાય છે, જીવંત પીળા અને નારંગી રંગના થઈ જાય છે. વાસ્તવમાં પાંદડાને લીલાછમ રાખવા માટે વૃક્ષોને તડકો જોઈએ છે. તડકા વગર પાંદડા પીળા પડી જાય છે. ઘાસ હવે ઝાકળ આશ્રિત નથી હોતી. લગભગ દરેક સવારમાં હિમ પડે છે કારણ કે તાપમાન હિમબિંદુ સુધી પહોંચી જાય છે. પશુઓ, પ્રાણીઓ શિયાળામાં લાંબા મહિના માટે પર્યાપ્ત ભોજન એકત્ર કરવા માંડે છે. આ પરિવર્તન થાય છે ત્યારે આપણે ઉનાળાની ગરમીથી શિયાળાની શરદીનું અનુકૂળ થવા રહી જોઈએ. આવો પ્રશ્ન પૂછે છે બેટા. હવે પ્રશ્ન વાંચે. ઉનાળા અને ખાલીની વચ્ચે પાનખર ઋતુઓ આવે છે. ઉનાળા અને શિયાળાની મોસમની વચ્ચે આવે છે. એટલે શું આવે છે? ઉનાળા અને શિયાળાની વચ્ચે આવે છે. શું આવે છે બેટા? ઉનાળા અને શિયાળાની વચ્ચે આવે છે. ચલો 77મો પ્રશ્ન. સરળ પાનખર ઋતુમાં નીચેમાંથી કઈ પરિવર્તન થાય છે? ખૂબ ગરમી પડે છે? ના. વધુ પ્રમાણમાં તડકો પડે છે? ના. દિવસો કેવા થાય છે બેટા? નાના થઈ જાય છે. શું થાય છે? નાના થઈ જાય. જવાબ શું આવશે? આપણો એ આવે છે. પાનખર ઋતુમાં પાંદડા નીચે પડી જાય છે કારણ કે તે પર્યાપ્ત ઓક્સિજન નથી મળતું? ના બેટા. ઓક્સિજન ના મળે તો શું થાય? ઝાડું જ મરી જાય અહીંયા. ચલો બેટા, તે પર્યાપ્ત પ્રકાશ નથી મળતો બેટા. આપણો જવાબ શું આવશે? બી આવશે. શું છે? પ્રકાશ ના મળે એટલે શું મળી જાય? નીચે પડી જાય પાંદડા. ચલો, છેલ્લો પ્રશ્ન છે આપણી પાસે 79મો. પાનખર ઋતુની પૂરી થવાની તૈયારીમાં પશુઓ શું કરે છે? પાનખર ઋતુની તૈયારી થવા માટે શું કરે છે પશુઓ? ખોરાક ઓછો ખાય છે? ના. રંગ બદલી નાખે છે? ના બેટા. ભોજન ખોરાક એકત્ર કરે છે? શું આવે બેટા? ખબર છે હવે પાનખર ઋતુ આવશે તો ખેડૂતો શું કરે છે અને પશુ માટે શું કરે છે? લોકો ભોજન એકત્ર કરી રહે છે. ભોજન શું કરે છે? એકત્ર કરે છે. આચ્છાદિતની માટે બીજો કયો શબ્દ હોઈ શકે છે? આચ્છાદિત એટલે બેટા એનો મતલબ શું થાય? એ આ મારું ઘર છે બેટા. હવે આચ્છાદિત વરસાદ પડે છે એટલે કે આચ્છાદિત એટલે કે થોડું ઢાંકેલા જેવું એમ. એટલે શું જવાબ શું આવશે? ઢાંકેલો હોય, આચ્છાદિત કરેલો છે. જો બરફથી નહીં આચ્છાદિત કહેતા, બરફથી આચ્છાદિત છે આ પ્રદેશ. એટલે શું? આચ્છાદિત એટલે કે ઢાંકાયેલો હોવો જોઈએ બેટા. તો બેટા અહીંયા આગળ આપણે શું કર્યું છે કે આપણે શું કર્યું અત્યાર સુધી કે જવાહર નવોદય વિદ્યાલયના 2021નું પેપર બેટા આપણે શું કર્યું છે? એમાં ભાગ નંબર 1 શું છે? માનસિક
યોગ્યતા કસોટી અને શું છે ભાષા કસોટી. ભાષા કસોટી આપણે શું કરી છે? પૂરી કરી છે. હવે શું કરીશું મિત્રો? હવે આપણે કરીશું અંકગણિત. શું કરવાનું છે? અંકગણિત. તો ચલો બેટા, આપણે હવે અંકગણિતની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન લખતો જઈશ અને તમારે શું કરવું છે? સોલ્વ કરવાનો પ્રયાસ કરવાનો છે.